આગળ વાત કરીએ તો રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો બેફામ બન્યા છે। નવસારીમાંથી બુટલેગરના વિડીયો સામે આવ્યા, જેમાં દારૂ ઝડપાઈ ન જાય તે માટે બેફામ રીતે બુટલેગરે કાર ચલાવી। જો કે બુટલેગરને પકડવા માટે પોલીસે રસ્તા પણ બ્લોક કર્યા। રાનકુવા સર્કલ નજીક બેફામ રીતે કાર હંકારીને આગળ ઉભેલા વાહનોને ટક્કર મારી બુટલેગર ભાગી ગયો હતો। બુટલેગરને ઝડપવા જતા ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા। પોલીસે પીછો કરતા બુટલેગર કાર મૂકીને નાસી છૂટ્યો હતો। જોકે કારમાંથી પોલીસે 4.50 લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો। અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જે રીતે એક બુટલેગર કે જેની કારમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલો હતો તે ઝડપાઈ ન જાય તેના માટે થઈને એણે અન્ય જે રોડ રસ્તા પરના લોકો હોય છે તેના જીવ પણ જોખમમાં નાખ્યા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે હાલ નવસારીના આ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે રીતે આ કાર હંકારવામાં આવી રહી છે, ખૂબ જ ઝડપથી પાસમાં જે પણ આસપાસના વાહનો છે તેને ટક્કર મારવામાં આવે છે। કોઈના પણ જીવની પરવા કર્યા વગર બેફામ રીતે બુટલેગર આ કારને હંકારી રહ્યો છે, જેના કારણે થઈને તે પોલીસના હાથે ઝડપાઈ ન જાય। જો કે જ્યારે પોલીસ દ્વારા રોડ રસ્તા બંધ કરવામાં આવે છે, તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે, ત્યારે તે કાર મૂકીને નાસી જાય છે। તેમ છતાં પોલીસ દ્વારા લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને અજાણ્યા શખ્સના સામે ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બુટલેગરને ઝડપવા માટે અહીંયા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે રીતે આ કાર ડ્રાઈવર દ્વારા હંકારવામાં આવી રહી છે, જો એ દરમિયાન વચ્ચે કોઈ રાહદારી હોત કે પછી અન્ય કોઈ ટુ વ્હીલર ચાલક હોત કે કોઈ વાહન હોત તો બેફામ રીતે એનો જીવ લઈ લેતા પણ વિચાર ન કરત, તે પ્રકારની એની કારની સ્પીડ દ્રશ્યોમાં અહીંયા જોવા મળી રહી છે। અને બુટલેગરને પકડવા માટે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો। જો કે આગળથી રોડ રસ્તા પણ બ્લોક કરવામાં આવ્યા। તેને પકડવા માટે સતત કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રાજન રાજપૂત જોડાયા છે આપણી સાથે। રાજન, જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બુટલેગરને ઝડપવા માટે, હાલ શું સ્થિતિ? જી બિલકુલ, આપને જણાવું તો નવસારી જિલ્લાના ચીખલી નજીક રાનકુવા જે વિસ્તાર છે, રાનકુવા ચોકડી, ત્યાં આ દિલધડક ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો। આ દ્રશ્યો જોનારાઓ સ્તબ્ધ થઈ ગયા હતા, ચોંકી ઉઠ્યા હતા, કારણ કે એક કાર, ક્રેટા કાર જે પૂરપાટ ઝડપે ભાગતી જાય છે, આગળ ઉભેલા વાહનો જોડે અથડાય છે અને તે છતાં પણ એ કાર રોકાતી નથી અને કારનો ચાલક જે છે એ બેફામ કારને હંકારી જાય છે અને પાછળ પોલીસની એક સ્કોર્પિયો કાર છે જેની અંદર પોલીસ સવાર હતી, એ પોલીસની ટીમ પણ એ બુટલેગરનો પીછો કરે છે, પરંતુ બુટલેગર આગળ જઈને કાર છોડીને ફરાર થઈ જાય છે। જોકે પોલીસને કારની અંદરથી પછી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે અને પોલીસ જથ્થો કબજે કરી બુટલેગરોને વોન્ટેડ જાહેર કરીને કાર્યવાહી આગળ હાથ ધરે છે। પરંતુ સમગ્ર મામલાની અંદર જો જોવા જઈએ તો એક દિલધડક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા ઉપર આવા કાર ચેઝના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે જોનારા જે સ્થાનિક લોકો છે એ સ્તબ્ધ થઈ ગયા હતા। જી આભાર રાજન, સમગ્ર માહિતી બદલ। તો ફરી એકવાર આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। નવસારીના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ એક બુટલેગરનો પીછો કરી રહી છે અને બેફામ રીતે બુટલેગર આ કારને હંકારી રહ્યો છે। કોઈના પણ જીવનું ધ્યાન રાખ્યા વગર બેફામ રીતે રોડ રસ્તા પર આ કારને હંકારવામાં આવી રહી છે, અન્ય વાહનોને ટક્કર મારી રહી છે આ કાર। જો કે પોલીસ દ્વારા તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, રોડ રસ્તા બ્લોક કરવામાં આવ્યા છતાં બુટલેગર કોઈની પણ જાનની પરવા કર્યા વગર બેફામ રીતે ભાગતો અહીંયા નજરે પડી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિનો જીવ આ પરિસ્થિતિમાં જઈ શકે તેવી અહીંયા સ્થિતિ સર્જાયેલી હતી। આ કાર જે અહીંયા ઉભેલી દેખાઈ રહી છે, જેને ટક્કર મારવામાં આવી હતી બુટલેગર દ્વારા, જે કાર ચલાવવામાં આવી રહી હતી, તેમાં જો કોઈ વ્યક્તિ હોત તો તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોત। આ પરિસ્થિતિ છે અહીંયા। જો કે ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, છતાં વારંવાર આ રીતે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। દારૂની હેરાફેરીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે, જે અનેક પ્રશ્નો પણ ઊભા કરે છે। ત્યારે બુટલેગરને પકડવા માટે પોલીસ દ્વારા સતત પ્રયત્ન, અહીંયા ફિલ્મી દ્રશ્યો રોડ પર સર્જાયા છે।